જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે હું સવારમાં ભાખરી ખાઈને આવી ગયો છું ગાર્ડનમાં વિડીયો ઉતારવા માટે. નાની ગઈ છે જોબ ઉપર, ભાખરી બનાવીને જ ગઈ હતી અને મારે હજી જવાની વાર છે 1.5 કલાકની. કહું ગાર્ડનમાં આટો મારતો આજ છે, થોડીક એમ ઠંડી છે, સ્વેટર પહેરવું પડે, પણ હવે મહિના પછી વાંધો નહીં આવે, સ્વેટરની જરૂર નહીં પડે. આજે તો ગાર્ડનમાં પબ્લિક અત્યારે ઓછું હોય છે, કેમ કે બધા નોકરી ધંધાવાળા નોકરી વહી ગયા છે. અહીંયા ગાર્ડનમાં છોકરાઓ રમે છે, કેમ કે નજીકમાં જે કીટા હોય ને એના ગાર્ડનમાં લઈને આવે અત્યારમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે, હું જ્યારે પહેલી વાર જર્મની આવ્યો તો મને રહેવાનું મકાન કેવી રીતે મળ્યું હતું, મને જોબ કેવી રીતે મળી હતી પહેલી, એ બધી આપણે વાત કરવાની છે. એટલે ચેનલમાં જે નવા હોય એ બધા લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મજાનો તડકો છે, તો આપણે ચાલુ કરીએ કે મને પહેલાં તો રહેવાનું મકાન કેવી રીતે મળ્યું હતું. તો મારે આવવાનું હતું ને એના આગલા દિવસે તે મારે મકાનનું નક્કી નહોતું થયું. હું છે ને 15 દિવસથી બધાને કોન્ટેક કરતો કે ભાઈ બર્લિન સિટીમાં કોઈના ફ્રેન્ડ હોય એવી રીતે વાતચીત કરી બધા હારે. મારે નીકળવાનું હતું, એ દિવસે રહેવાનું નક્કી નહોતું થયું. પછી મેં તો હવે થઈ જાય, બીજું હું, જય દ્વારકાધીશ. આપણે મહેનત કરી છે, પછી ઉપરવાળા ઉપર છોડી દેવાનું. ગામડેથી બસમાં બેઠો એવો તરત જ મિત્રનો ફોન આવ્યો હોય કે રહેવાનું થઈ ગયું છે, ટેન્શન લેતો નહીં. એટલે આવું છે મિત્ર, મહેનત કરી લેવાની, બાકી ઉપરવાળા ઉપર પછી છોડી દેવાનું. એટલે બસમાં બેઠો એટલે તરત એનો ફોન આવી ગયો, એટલે મેં તરત જ ઘેરે ફોન કરી દીધો છે કે ચિંતા કરતા નહીં, મારું રહેવાનું હવે નક્કી થઈ ગયું છે એમ. એટલે અમે સાથે 2 મિત્ર હતા, પણ એક મિત્ર એને ફેસબુકમાં તક બધે એડું ને એવું બધું આવતી હોય રહેવાનું ને, એવી રીતે એને ઓનલાઈન ડિપોઝિટ આપી દીધી. એટલે અમે તો જોકે એને કીધું હતું, પણ હવે સમજાવ્યો હતો, પણ હવે એને શું કહેવાય કે માયનો નહીં. એટલે મારું રહેવાનું આવી રીતે છૂથું, અને 400 યુરો ડિપોઝિટ હતી ને 400 રેન્ટ હતું, અને હજી તે 400 યુરો જ રેન્ટ છે ભાડું. ત્યારે શરૂઆતમાં મેં પહેલી વાર 500 યુરો ડિપોઝિટ આપી હતી. એ આપણો કોઈ ગુજરાતી જ હતો. કેટલાની એવી ડિપોઝિટ હતી, કોઈની પાછી નથી આપી. એટલે એ ડિપોઝિટ તો 3 વર્ષ પહેલાં જે મેં 500 યુરો આપી હતી તો પાછી નથી આવી. એટલે આવું છે મિત્ર, ધ્યાન રાખજો બધું. અને મારી જોડે જે મિત્ર આવ્યો હતો એને તો એ લગભગ સી ઝોનમાં એન્ડમાં, અહીંયા શું કહેવાય કે બર્લિનમાં 3 ઝોન હોય, A, B, C એવી રીતે. એટલે એને સી ઝોનમાં ઘર મળ્યું હતું, એ ફેસબુકમાં ઓનલાઈન પૈસા ડિપોઝિટને આપી દીધું હોય છે. પછી અહીંયા આવીને શું કહેવાય કે એ લોકો કે તમે યાર 3 મહિનાની શું કહેવાય કે 3 મહિનાનું પહેલાં ભાડું આપવું પડશે, અને ડિપોઝિટે અહીંયા આવીને પાછી માગી છે. એટલે કોઈ શું કહેવાય, કોઈ ઓળખતું જ નહોતું. કોઈ હવે જર્મન હોય કે બીજા કન્ટ્રી, શું બીજા કન્ટ્રીવાળાનું મકાન હોય, કોને ખબર. પછી એણે ફોન કર્યો હોય કે આવી રીતે થયું છે. એટલે અમે 2-3 દિવસમાં પાછા અમે લેવા ગયા. એટલે આવું બધું છે, તમે ત્યાં ઓનલાઈન શું કહેવાય કે આવી રીતે પૈસા આપી દેતા નહીં, આવી રીતે ફ્રોડ બહુ થાય છે. એટલે મારું અહીંયા મિત્ર જોડે રહેવાનું થઈ ગયું, બધા સુરતના જ હતા. એટલે 2 થી 3 મહિના અમે ના રહ્યા, બધા ડોક્યુમેન્ટ મહિનામાં કમ્પ્લીટ થઈ ગયા હતા, અને જોબ માટે બધે એપ્લાય કરવા માંડ્યા હતા. શરૂઆતમાં તો શું જોબ ને ન હોય, એટલે બધાની જોડે શું કહેવાય અલગ અલગ મિત્રની ઘેરે જતા, અને સાંજે બધા જમવાનો ને એવો પ્રોગ્રામ કરતા. જોબ ન હોય એટલે શું કરવું, બહાર તો બધે જવું પડે. પહેલું મકાન મારે કોલેજની બાજુમાં જ હતું, સેન્ટરમાં. એટલે એ કાંઈ વાંધો નહોતો, હાલીને જવું હોય તો 15-20 મિનિટમાં પહોંચી જાવ, અને બસમાં તે 15 મિનિટમાં પહોંચી જતો. એટલે 2-3 મહિના અમે ના રહ્યા. પછી કાંઈક એ આજે અમે કીધું ને ડિપોઝિટ નહોતી એવી, એનો એ ના જ રહેતો, અમારી જોડે જ રહેતો હતો. એના કાંઈક શું કહેવાય કે ફેમિલીવાળા આવવાના હશે ને, એવી રીતે પછી કીધું કે ભાઈ હવે તમારે ખાલી કરવું પડશે ને એમ. પહેલાં તો એને કીધું હતું કોઈ નથી આવવાનું, તમારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી. બસ આવી રીતે પછી અમે બીજું મકાન ગોત્યું પાછો કોન્ટેક્ટ કરીને. એટલે પહેલું મકાન મારું એ હતું, ને બીજું મકાન અત્યારે હું રહું છું 3 વર્ષથી, નાશ છું. બસ આવી રીતે મારું રહેવાનું નક્કી થયું છું. અને પહેલી મને જોબ કેવી રીતે મળી હતી, અને આમાં તમને કીધું એમ ખાસ ધ્યાન રાખજો. આવી રીતે બધા અત્યારે જો કે વાંધો નથી, અત્યારે તો લિંકે એટલે શું કે એક એવી છે કે આપણે જર્મનીમાં તમે એ લિંકમાં આપણા જર્મનીમાં બધા સિટીના ગ્રુપ છે કે આપણા ગુજરાતી બધા હોય એમ. એટલે એવી રીતે કોન્ટેક્ટ થઈ જાય. અને હવે તો અત્યારે પબ્લિકે આપણું ગુજરાતી એટલું છે કે કોઈ પણ સિટીમાં જવું હોય તો એ કોન્ટેક્ટ બધા
કોઈ પણ થ્રુ મળી જાય એમ. એટલે એ કંઈ પ્રોબ્લેમ નથી. પણ આવી રીતે ખાસ પૈસા દેવા નહીં કોઈને, લિંક ઓનલાઈન વિશ્વાસ કરવો નહીં કોઈ ઉપર. અને હવે વાત કરીએ આપણે જોબની. મને પહેલી જોબ કઈ રીતે મળી હતી. પહેલી જોબ મને જર્મનીમાં, એટલે બધે અલગ અલગ જગ્યાએ દરરોજ હોટલમાં અને બધે એપ્લાય ઓનલાઈન કરતા ને એમાં એક જગ્યાએ કોલો પીઝા કરીને હતું. એટલે ટૂંકમાં ડોમિનોઝ નેમ હોય ને એમ અહીંયા કોલો પીઝા એક હતું. તો એમાં મને જોબ મળી હતી ડિલિવરીની, એટલે પીઝા દેવા જવાના. પહેલી જોબ મારી એ હતી. અને એમાં મિની જોબનો કોન્ટ્રાક્ટ બનાવ્યો હતો. મિની જોબ એટલે છે ને સ્ટુડન્ટ અહીંયા બે જોબ કરીએ, કે પાર્ટ ટાઈમ અને મિની જોબ. પાર્ટ ટાઈમમાં તમારો જે સ્ટુડન્ટમાં ટેક્સ કપાતો હોય એ કટ થાય, અને મિની જોબમાં એમાં 500 યુરો સુધી કાંઈ કોઈ ટેક્સ કટ ન થાય, તમને પૂરેપૂરા પૈસા મળે. એ વીકમાં 10 કલાક કરવાની હોય. એટલે એ છે ને મને કલાકે વધારે આપતા. આપણને શરૂઆતમાં કંઈ ખબર હોય નહીં, અને કોન્ટ્રાક્ટ મેં લીધો નહીં. એટલે ટૂંકમાં એને બનાવવાની કે હું 2-3 દિવસમાં આપી દીધી. વાંધો નહીં, મારે કંઈ ઉતાવળ છે નહીં. અને મેં પછી કાંઈ કીધું નહીં. 1.5 મહિનાના જોબ કરી, અને જે પૈસા થતા હતા એમાંથી મને છે ને એને અડધામાંથી તે કટ કરીને આપ્યા. કે તારી પાસે પ્રૂફ શું છે કે મેં તને કોન્ટ્રાક્ટ આપ્યો. એટલે અહીંયા ધ્યાન રાખવું, કોન્ટ્રાક્ટ તો પહેલાં લઈ લેવો. અને ખાસ કરીને કોન્ટ્રાક્ટ ગમે એટલા પેજનો હોય ને, 10-15 પેજનો, તોય વાંચવો. કેમ કે અહીંયા સ્ટુડન્ટ કોન્ટ્રાક્ટ ને જોબના કોન્ટ્રાક્ટ ને બધા બહુ મોટા મોટા હોય. એટલે આપણે છે ને વાંચીની જવા દઈએ, સાઇન કરી દઈએ પહેલાં પેજે. પહેલાં પેજમાં આપણું નામ જોઈ લઈએ, છેલ્લા પેજે સાઇન કરી નાખીએ. એટલે એવું નહીં કરતા. કારણ કે આપણે સ્ટુડન્ટ કોન્ટ્રાક્ટમાં નહીં તે 10-15 પેજ હોય ને એમાં વાંચતા નથી. એમાંય બહુ બધું હોય છે. પછી છેલ્લે આ લોકો પૈસા માગે, આપણે કંઈક કોઈ પણ વિષયમાં ફેલ થયા હોય ને ગમે એ. એટલે ટર્મ એન્ડ કન્ડિશન આ લોકોની ખાસ વાંચવી અહીંયા બધી વસ્તુમાં. ખાલી આમાં નહીં. સિમ કાર્ડ લેવા જાવ ના તે અહીંયા મિનિમમ બધા કોન્ટ્રાક્ટ 2-2 વર્ષના બને. એટલે ખાસ એનું ધ્યાન રાખવું. બસ આવી રીતે એ પહેલી જોબ મારી હતી. અને ટૂંકમાં એટલે બીજી જગ્યાએ જોબની મારે વાત થઈ. એટલે આ જોબ મારે મૂકવાની હતી. આવી રીતે એને પૈસાનું કર્યું પહેલાં જ મહિને. એટલે એમાંય તે મારા 600 થી 700 યુરો પૈસા આવ્યા નહીં. અડધામાંથી અડધા આપ્યા. અને જે પહેલે જ્યાં મકાનમાં રહેતા હતા અમે, એ લોકોએ એમ કીધું કે અમારે ચેન્જ કરવું પડશે, એના કંઈક ફેમિલી કેમ આવવાના હશે. એટલે અમે બીજું મકાન ગોત્યું. અને એ મકાન અત્યારે જે હું રહું છું 3 વર્ષથી ના જ રહું છું. અને બીજી જોબ મારી અત્યારે જે જોબ કરું છું એ મારી બીજી જોબ હતી. જે રેસ્ટોરન્ટમાં અત્યારે કરું છું, લક્ષ્મી રેસ્ટોરન્ટમાં. અને એ તે અમારા એક રિલેટિવ છે, એના ફ્રેન્ડનું જ રેસ્ટોરન્ટ છે. એટલે એવી રીતે બધા વાયા કરીને આ બીજી જોબ લાગી. અને એમાંય તે બીજી જોબમાંય તે મને પહેલાં હું 5 કલાકથી શરૂઆત કરી મેં. એટલે 5 કલાક ડેઈલી જતો. અને એ ઘરની બાજુમાં જ છે અત્યારે જે જોબ કરું છું એ. એટલે એવી રીતે મારી બીજી જોબ લાગી. અને એ જોબમાં શું કહેવાય કે એટલે કલાકું તો રેસ્ટોરન્ટમાં જે વીકની સ્ટુડન્ટ હોય એ મળતી હતી. અને બીજી જોબ અમને બધા મિત્ર મેં ઘણીવાર વાત કરેલી છે આની પહેલાં એકવાર વિડીયોમાં. ન્યૂઝપેપર દેવા જવાની જોબ અમે એકવાર જોઈન કરી. એટલે જે અમને જોબ દેવડાવાળો હતો એ પાકિસ્તાની હતો. અને અમારે ટૂંકમાં એ નાઇટ જોબ હતી. એમાં છે ને કલાકના 17 થી 18 યુરો આપે. એટલે જે રૂમમાં જોબ નહોતી. અને બધાય અમે એટલે અહીંયા છે ને એરિયા આપેલા હોય. એટલે ટૂર કે અહીંયા એમ 1 ટૂર 2 ટૂર. એટલે ટૂંકમાં તમને જે કિલોમીટરમાં એરિયો હોય અમુક નક્કી કરેલો, એમાં તમારે ન્યૂઝપેપર દેવા જવાનું હોય. રાત્રે 2-2:30 વાગે નીકળતા, 3 વાગે શરૂ કરી દેવાનું. પછી એક દિવસ અમને એક જર્મન દાદીમાં એ ન્યૂઝપેપર એટલે ટૂંકમાં દેવા જતા ઘેરે ઘેરે. એ જોબ કરતા હતા એમ. દાદીમાની ઉંમર છે 60-70 વર્ષની, એ જોબ કરતા. એટલે એણે અમને એકવાર વાત કરી કે તમે નવા છો એમ. એટલે મેં કીધું હા અમે નવા છીએ એમ. એટલે એણે બધી અમને વાત કરી. ત્યારે ખબર પડી કે આ તો આપણે યારે ફ્રોડ ચાલુ છે, કાંઈ પૈસા મળવાના નથી. આ તો અમને સાવીનો ભાઈ જુડો ગાડી લઈને ઘેરે દઈ જતો હતો. અને એ પાકિસ્તાની હતો. એટલે આપણને તેમાં જો આપણી પાસે શરૂઆતમાં ઓલા કેમ જોબ હોય ને કલાકોમાં ઓછી મળતી, ને બીજી જોબ તો ગોતવાની ઓલી હોય જ તે. એટલે બીજી જોબ અમે એ નાઇટમાં જતા. એટલે એ દાદીમાં મળ્યા. એટલે અમને ખબર પડી કે જે લોકો રજા ઉપર છે એટલે એની જગ્યાએ કામની જરૂર છે એટલે તમને લીધા છે. કેમ કોન્ટ્રાક્ટ કાંઈ આપેલો નહીં. પહેલાં એમ કે ભાઈ તમને 10-15 દી કરો, અમને સારું લાગશે તો તમને રાખશું. એટલે એવી રીતે બધા પાસે છે ને કામ કઢાવી લે આ લોકો. એટલે એમ અઠવાડિયામાં જ્યાં ખબર પડી પછી એ જોબ મૂકી દીધી. એટલે નકર એનાય તે અમારા પૈસા 700-800 યુરો થતા. કેમ કે કલાકના સાંજે
કલાકના 17-18 યુરો આપે, એટલે એમ ડેઈલી અમે 3 થી 4 કલાક જતા નાઇટમાં. એટલે એ જોબના બીજી જોબના પૈસા છે. અને બીજી જોબ ગઈ એટલે જ્યાં રેસ્ટોરન્ટમાં જતો એ તો કરતો જ તે હું. અને પછી એકવાર મેં જોઈન્ટ કરી, આમ ગણો તો ચોથી જોબ ફ્લિંકમાં છે, ગ્રોસરી. મેં ઘણીવાર વાત કરી છે, અત્યારે એ ચાલુ છે. અમારી વખતે 3 વર્ષ પહેલાં 3 એવી કંપની હતી. એ હવે 2 બંધ થઈ ગઈ ને એમાં લેવા ફ્લિંક એક વધી છે. અને એમાં બધા આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ ને બધા કન્ટ્રીના છોકરાઓ કામ કરે છે, છોકરીઓ બધા. એમાં ડિલિવરીની જોબ હોય ને અંદર એ હોય, પેકિંગ કરવાનું હોય બધું. એમાં મોસ્ટલી છોકરીઓ વધારે હોય અને ડિલિવરીમાં છોકરા વધારે હોય. હવે છોકરીઓ ડિલિવરી કરે છે. એટલે એ મેં સાથે સાથે રેસ્ટોરન્ટની સાથે એ જોબ જોઈન કરી હતી. એ મેં 2 થી 3 મહિના એ કરી. એમાંય મેં ડિલિવરીની જોબ કરી. અને સાથે બંને પછી સાથે નહોતી થતી, કેમ કે વિન્ટરમાં પછી શું છે, હવે અહીંયા તે ફૂલ ટાઈમ મારે કરવાની હોય ને પછી ના પાછું જવું એવી રીતે સ્ટુડન્ટ કરી ન હોય કે 2 જોબ ફૂલ ટાઈમ હોય તો. એટલે પછી એક જોબ મારે એ મૂકવી પડી. બસ આવી રીતે છે ને, રેફરન્સ હોય ને તો અહીંથી ઝડપથી બધે કામ થાય, ટૂંકમાં બધી જગ્યાએ જોબ મેળવવામાં ને. એટલે આવી રીતે છે ને મેં રહેવાનું મકાન મેળવ્યું હતું અને જોબ આવી રીતે મળી હતી. ટૂંકમાં મેં ટોટલ અત્યારે 4 જોબ કરી છે જર્મનીમાં. અને એમાંથી એક અત્યારે હું રેસ્ટોરન્ટમાં કરું છું. ને એમાં હવે હમણાં ટાઈમ થઈ ગયો છે, ઘરે જઈને નીકળશું પાછા જોબ ઉપર. બાકી અહીંયા આવીને તમે શું કહેવાય કે લાઇસન્સની પ્રોસેસ કરાવો તો એમાંય સારું છે. ડિલિવરીમાં એમાંય સારા પૈસા મળે ડિલિવરીની જોબમાં. પણ તમારી પાસે લાઇસન્સ હોવું જોઈએ. શરૂઆતમાં આવો ને તમે ઇન્ડિયાનું લાઇસન્સ હોય ને ઇન્ટરનેશનલ કરાવીને આવો તો 6 મહિના જોબ મળે એમાં. બાકી અહીંનું લાઇસન્સ થોડુંક છે અઘરું, પણ ટાઈમ લાગે. થઈ જાય તો વધારે સારું. ખર્ચોય વધારે છે, 2 લાખનો ખર્ચો આવે. એ તમે પહેલી ટ્રાય પાસ કરો તો, નકર તો એમાં પાછા પૈસા વધતા જાય. એટલે આપણે શું કહેવાય કે બાકી પ્રોસેસની ખબર પડી જાય કઈ રીતે લાઇસન્સ આખું નીકળે છે, તો એની ઉપર એકવાર વિડીયો બનાવશું. બાકી આવો જર્મની, હાવ એકદમ શાંત હો ભાઈ. બધા અમુક જે ઘેરે હોય બધા છોકરાઓને નીકળી ગયા છે. હવે બરફ ઓગળી ગયો. આની પહેલાં જે હું આવ્યો ને ત્યારે બધે બરફ ઓગળી ગયો, તળાવમાં બરફ નહોતો ઓગળ્યો, એટલી ઠંડી હતી. હવે ધીમે ધીમે ટેમ્પરેચર ઊંચું જતું જાય, વાંધો નહીં આવે. હું તે હવે ઘર બાજુ જ વેળ્યો છું. બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરજો. નવીન કાંઈ ટોપિક હશે તો એની ઉપર વિડીયો બનાવશું. લાઇસન્સ માટે હું આજે જ જવાનું છું. જોબ ઉપરથી ઘરે આવે ને અમારે લાઇસન્સનું જાણવા જવાનું છે, કેમ કે મારી પાસે છે ઇન્ડિયન લાઇસન્સ 2 વ્હીલ 4 વ્હીલનું. અને જો ઇન્ડિયાનું લાઇસન્સ હોય ને તો એમાં આપણે ખર્ચોય થોડોક ઘટી જાય. અહીંયા જે થિયરીના લેક્ચર ભરવાના આવે ને એ ન ભરવા પડે, એટલે 300-400 યુરો એ ઓછા થઈ જાય આપણે. એટલે ઇન્ડિયન લાઇસન્સ હોય તો બેનિફિટ છે, એમ થોડોક ખર્ચો ઓછો કરવો પડે એમ છે. તો ખરું. હું છે ને એ સ્કૂટર આ રોડે બહાર મૂકીને આવ્યો છું, એટલે તાળું મારીને આવ્યો છું. ઇન્ડિયાથી તાળું લાવ્યો હતો 150 રૂપિયાનું, થાંભલાયરે બાંધી દીધું છે. એટલે વિડીયો ઉતારવાની મજા આવે હાલીને. ઓલું હાર્યો ક્યાં ફેરવવું એમ. બહુ મોટું ગાર્ડન છે ને, અલગ અલગ નાના છોકરાઓની રમવાના આ ગાર્ડન છે અહીંયા. મજા આવી ગયો ભાઈ તડકે બેસવાની. પાછળ બતક કંઈક સણે છે, પણ હવે કાંઈ નહીં, અંદર વહી જાય એટલે આપણે અહીંથી વહી જાય. બાકી અહીંયા સણતા થાય એટલે અમે તો ફરીને જવું પડશે. કેવા મસ્ત છે તો બતાવું. આ બધું ખાવાનું નાખ્યું છે. અને અહીંયા ત્યાં બધું છે ને આનું ખાવાનું બધે સ્ટોરમાં મળે હો. આવી રીતે આપણે ઘેરથી કેમ લઈને નાખીએ એવી રીતનું અહીંયા ન હોય. અને આમે ત્યાં આ લોકો પાસે ઘઉં ને બાજરો એવી રીતે આપણે ઘેરે કટ્ટા ન ભર્યા હોય. અહીંયા બધા રેડીમેડ ખાવાનું ઘેરે ગરમ કરીને ખાતા હોય. અહીંયા બધે તો બોર્ડ મારેલું જ હોય કે ભાઈ તમારે કોઈને ખાવાનું નાખવું નહીં, આનું જે વસ્તુ બધી આવે એ રીતે લઈને નાખી શકાય. બાકી અહીંયા સાફ સફાઈવાળા પોગી ગયા છે. અવાજ આવે છે ફૂલ. ને હું તે હવે ઘર તરફ જાઉં છું, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે. બહુ બધું વિટામિન ડી લેવાઈ ગયું છે.
એટલે તમે બધા ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાર્ડનમાં છોકરા રમે છે ને હવે આપણે આવશું કાલે આંટો મારવા પછી. છોકરો અગાઉથી જ ઓલી બાજુ હોઈ ગયો એટલે ભાઈ તને નહીં વિડીયોમાં લઉં, ટેન્શન લેમાં નહીં. અહીંયા છે ને બધા પ્રાઇવેસીમાં બહુ માને, એટલે મોસ્ટલી ઘણીવાર કોમેન્ટો એવી આવતી હોય કે તમે પબ્લિકમાં કેમ શૂટ નથી કરતા. એટલે ભાઈ જર્મનીમાં રૂલ્સ જ એવા છે ને એટલા બધા. અહીંયા અમે ઘણીવાર કેમ અમારા નજીકમાં રથાઉસ સ્ટાઇલિશ છે, અમે જઈને તો એવા કતરાય તમે વાત જવા જો, અને અમુક તો રાડ્યો નાખતા હોય એટલે એ પછી મજા ન આવે. એટલે મોસ્ટલી બને ત્યાં સુધી અમે પબ્લિકને લેતા જ નથી. જેને વિડીયોમાં આવવું ને સામે આલીને આવી જાય. એટલે અહીંયા બધું થોડુંક રૂલ્સ ને એવું બધું અઘરું છે, એટલે અમે પબ્લિકમાં વધારે વિડીયો શૂટ કરવા જતા નથી. વધારે નહીં એટલે આમ તો જતા જ નથી, એમ જ ગણો નહીં. હાલો ફાઇનલી આપણું ઈ સ્કૂટર એ શેષ છે, જોકે એમ તો કોઈ ન લઈ જાય. ભાઈ ઇન્ડિયાનું 150 રૂપિયાનું તાળું મારેલું છે. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કોમેન્ટ કરજો બધા વિડીયો કેવો લાગ્યો. તો બધા ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.